જે આપણે પિકઅપ માટે જે આપણું બ્રહ્માસ્ત્ર લગાવતા હોઈએ છીએ, જે હાઈ બુસ્ટ નું એડવાન્સર છે. ઓટો ગેસમાં જે એમજી એસ્ટર નો વિડીયો મૂક્યો હતો, એ એમજી એસ્ટર નું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયેલું છે. એની આવો હું તમને આપણે ફિટમેનમાં શું કરેલું છે. જે આઈકેટ ના રૂલ્સ પ્રમાણે આપણે ફિલિંગ વાલ નું પણ આપણે કામ કરેલું છે આગળના ભાગમાં. જે રિડ્યુસર ની વાત કરીએ તો રિડ્યુસર પણ આગળના ભાગમાં જ લાગેલું છે. જે ઈસીએમ છે, જે પેટ્રોલ નું ઈસીએમ છે, આ પેટ્રોલ નું ઈસીએમ છે, એની એક્ઝેક્ટ બાજુમાં આપણે સીએનજી નું ઈસીએમ લગાવેલું છે. આ આપણું સીએનજી નું ઈસીએમ લગાવેલું છે. જે આપણે પિકઅપ માટે જે આપણું બ્રહ્માસ્ત્ર લગાવતા હોઈએ છીએ, જે હાઈ બુસ્ટ નું એડવાન્સર છે, આ હાઈ બુસ્ટ નું એડવાન્સર આપણે લગાવેલું છે. હવે ફિટમેન ની વાત કરીએ તો આખું નેટ એન્ડ ક્લીન તમને ફિટમેન જોવા મળશે. ક્યાંય વાયર પણ અલગથી જોવા નહીં મળે કે પાઇપો પણ તમને અલગથી જોવા નહીં મળે. એ રીતનું આપણે નેટ એન્ડ ક્લીન આપણે કામ કરતા હોઈએ છીએ. 9448 કિલોમીટર ગાડી ચાલેલી છે, જો તમે જોઈ શકો છો. 9008 અને મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં કાર છે. એની આપણે ચેન્જ ઓવર સ્વિચ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયા હતી તો આપણે ત્યાં નીચે લગાવેલી છે. બૂટ સ્પેસ ની વાત કરીએ તો સીએનજી ફિટિંગ થયા પછી પણ તમને આટલું બૂટ સ્પેસ વાપરવા મળશે. આની અંદર આપણે 12 કિલોની ટેન્ક લગાવેલી છે. આપણે ત્યાં રેગ્યુલર પ્રીમિયમ ગાડી ફિટિંગમાં આવતી હોય છે. હમણાં 2 દિવસ પહેલા આપણે થારનું ફિટિંગ કર્યું. ગઈકાલે આપણે મર્સિડીઝનું ફિટિંગ કરી અને કસ્ટમરને ડિલિવરી આપેલી છે. આ બધી આપણે ત્યાં રેગ્યુલર પ્રીમિયમ ગાડી ફિટમેનમાં આવતી હોય છે. તમારે પણ જો તમારી કોઈ પણ પ્રીમિયમ ગાડી હોય અને સીએનજી કિટનું વિચારી રહ્યા હોય તો વિઝિટ કરો એકવાર મારુતિ ઓટો ગેસમાં.